ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પાર્ટીનો ધ્વજ ફરકાવી વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા કિસાન મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન અટલજીએ તેમની પ્રથમ સભામાં જ ભવિષ્યવાણી કરી હતી કે મારો મતદાર આજે ભલે ઘોડિયામાં સૂવે, પરંતુ જેવો તે 18 વર્ષનો થશે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. આજે આ શબ્દો સાચા સાબિત થયા છે અને પાર્ટી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તાના શિખરે પહોંચી છે. ભારતીય જનતા પાર્ટી આજે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. આ ગૌરવપૂર્ણ અવસરે જિલ્લા પ્રભારી સત્યેન કુલાબાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, બાબુજી ઠાકોર, લાલજી રબારી તેમજ પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.